હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે હું તમારા માટે સરસ મજાનો ગુંદર પાક લઈને આવી છું. પણ આપણે આ ગુંદર પાક રાજસ્થાન સ્ટાઇલમાં બનાવવાનો છે. ડ્રાયફ્રૂટથી ભરપૂર હશે, એકદમ ટેસ્ટી હશે. શિયાળાનો સ્પેશિયલ કમરના દુખાવો મટાવી દે, તો સાંધાના દુખાવા મટાવી દે, ઢીચણના દુખાવા મટાવી દે એવો સરસ મજાનો. તો તમે જોઈ શકો છો, મેં એક આવી નાની વાટકી એટલો ગુંદર લીધો છે. એને આપણે પીસી દેવાનું છે. એક વાટકી ઘી લીધું છે, એક વાટકી ઘઉંનો લોટ લીધો છે, એક વાટકી ઝીણો સમારીને ગોળ લીધો છે, 15 જેટલી બદામ લેવાની છે, થોડા અખરોટ લેવાના છે, અને આ સફેદ મરી લીધા છે. તમારી જોડે સફેદ મરી ના હોય તો તમે કાળા મરી બી લઈ શકો, 10-15 નંગ. 4 નંગ અંજીર છે, થોડી સૂકી દ્રાક્ષ છે, અને થોડા કાજુ છે. ડ્રાયફ્રૂટ મનપસંદ તમે નાખી શકો છો. તો આપણે ડ્રાયફ્રૂટનો પાવડર બનાવી દેવાનો છે અને ગુંદનો પાવડર બનાવી દેવાનો છે. મેં આપણે જે ગુજરાતના દેશી બાબતનો ગુંદ આવે એ જ લીધો છે. હવે આપણે સૌથી પહેલા ગુંદને પીસી લેશું. ગુંદને આપણે બહુ ઝીણો નથી કરવાનો, આવો રાખવાનો છે, થોડો એવો દરદરો. હવે આપણે ડ્રાયફ્રૂટ, ઇલાયચી, કાળા મરી બધું પીસી લેશું. બહુ મસ્ત પીસીને રેડી થઈ ગયું છે. કઢાઈ લીધી છે. કઢાઈના અંદર આપણે એક વાટકી ભરી અને દેશી ઘી નાખું છું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે ઘઉંનો લોટ નાખવાનો છે, એક વાટકી. ધીમા તાપે આપણે લોટને સરસ શેકવાનો છે. મેં વાટકી 4 થી 5 મિનિટ સુધી આપણે લોટને ધીમા તાપે શેકવાનું છે. લોટ આપણો ધીમા તાપે સરસ શેકાવા આવી ગયો છે. તો આપણે જે ગુંદ પીસીને રાખ્યો છે એ નાખી દેશું. એ પણ ઘીના અંદર સરસ મજાનો ફૂટી જશે. ગુંદ નાખ્યા પછી 3 થી 4 મિનિટ સુધી આપણે લોટને શેકવાનો છે. હવે આપણે અંદર ગંઠોડા અને સૂંઠનો પાવડર 1 ચમચી નાખું છું. પછી જે આપણા ડ્રાયફ્રૂટ પીસી રાખ્યા છે ઇલાયચી વાળા એ નાખવાના છે. પછી આપણો જે લાસ્ટમાં ગોળ ઝીણો સમારી લીધો છે એ નાખી દઉં છું. બધું જ એકદમ ધીમા તાપે સરસ મજાનું મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો, મેં હવે સરસ મિક્સ કરી દીધું છે અને ગેસ આપણે બંધ કરી દેવાનો છે. 2 મિનિટ સુધી આવી રીતે મિક્સ કરીશું. પછી મેં થોડું એક ડીશના અંદર ઘી લગાવી દીધું છે. બધું મિશ્રણ આપણે હવે આ થાળીના અંદર લઈ લેવાનું છે. આવી રીતે આપણે એને દબાવી દેવાનું છે અને સરસ મજાનું રેડી થઈ ગયું છે. થોડી એવી ખસખસ નાખીશું આપણે. થોડી મેં ખસખસ લીધી છે અને ઉપર આપણે આવી રીતે હું થોડું નાખી દઉં છું, ત્યાંથી કરી સરસ મજાની દેખાય. હાથથી જ દબાવી દેવાનું છે. હવે આપણે એને કટ કરી લેશું. હવે આપણે એને સજાવી દેશું. રેડી. હેલ્ધી, સુપર ટેસ્ટી રાજસ્થાની સ્ટાઇલમાં મેં ગુંદર પાક બનાવી અને રેડી કરી દીધો છે. અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ એક લાઈક કરજો અને આ શિયાળાની ઠંડીના અંદર તમારા પરિવાર માટે જરૂરથી બનાવજો.